એકવાર દિગંબર બાવા તમે સમજી શકો હું શું કહેવા માંગુ. પ્રવીણભાઈ સાંભળો જે વાત છે. દિગંબર બાવા એટલે વસ્ત્ર વગરના બાવા. વસ્ત્ર વગરના બાવા નદીના ધૂળમાં આલોટતા, નદીના ધૂળમાં શાંતિથી સૂતા હતા. દિગંબર બાવો નદીની ધૂળમાં શાંતિથી સૂતા હતા. દિગંબર મહાદેવ બોલે. શાંતિ કોને કહેવાય? હોય તો પણ અશાંતિ અને ન હોય તો પણ શાंति. हे मारी माताओं बहनों, कुछ पल के लिए शांति मिल जाए ने तो मान लेना हमारे पर भगवान की कृपा हो गई. याद रखना मेरी बात ये है. कुछ पल के लिए आराम मिल जाए, कुछ पल के लिए निरांत मिल जाए, कुछ पल के लिए मन को आनंद मिल जाए तो समझ लेना कि भगवान की कृपा हो गई इस कलयुग में. दिगंबर बाबा सुता था ने ત્યારે સિકંદર નીકળ્યો. સિકંદર તમે નામ સાંભળ્યો છે? સિકંદર, દુનિયાને જીતનારો સિકંદર. અને જેવો સિકંદર બાજુમાંથી નીકળ્યો અને દિગંબર બાબા મસ્ત સુતેલા. અને એ દિગંબર બાબાને જોવાય તો તમારે મારી સાથે કુંભ મેળામાં આવવું પડે. હમણાં મેં પ્રયાગમાં કથા કરી 7 દિવસની કુંભ મેળામાં. આપણા વિસ્તારના મહિલા મંડળ આવેલું 20-22 બહેનો આવ્યા. 3 દિવસે ભેગા થયા. એમાં એક બેન ખોવાઈ ગયા તો એના પતિનો મારા પર ફોન આવ્યો મને કે બાપુ જરાક શોધો નહીં, મારા પત્નીએ લાલ હાડી પહેરેલી છે. મેં કહું અહીંયા 6 કરોડ છે, ક્યાં શોધવા જાઉં? પણ ભગવાનની કૃપા જો 3 દિવસે ભેગા થઈ ગયા ખરા. પાછા બધા ભેગા થઈ ગયા. પણ મેં ગઈકાલે કીધેલું યાત્રાનો આનંદ લેવાનો. શેનો આનંદ લેવાનો? ફરી જ લેવાનું. બાકી આ દુનિયામાં બીજું કઈ છે? દિગંબર સંત બેઠેલા. સિકંદર નીકળ્યો. સિકંદરે દિગંબર સંતને જોયા. એટલે સિકંદરે સંતને જોયા એટલે સિકંદરને એમ થયું કે ચાલો મને મળવા જવા દે. સિકંદર એક ડગલું ભરતો એક નાની વાત છે જીવનમાં સમજાય જાય તો બેડો પાર. નહીં આખે અમે ગઈકાલે કીધું આમાંથી કંઈક લઈ લ્યો, તમારો બેડો પાર. કંઈક લ્યો. અને સિકંદર સુતેલો, દિગંબર મહારાજ સુતેલા. સિકંદર પાસે ગયો અને સિકંદરે પૂછ્યું મહારાજ જય સિયારામ. એટલે મહારાજે કીધું જય સિયારામ. સિકંદર ને એમ થયું આટલો મોટો અહીંથી નીકળ્યો, આ મહારાજને કઈ પડી જ નથી. એને કીધું મહારાજ જય સિયારામ. મહારાજ કહે જય સિયારામ બોલ. પેલો કહે મહારાજ હું કોણ છું મને તમને ખબર છે? મહારાજ કે નથી ખબર. મને નથી ઓળખતા. નહીં મને નથી ઓળખતા. મહારાજ કે નથી ઓળખતો. પેલો ધીમે રહીને ખબર પડી કે આ દુનિયામાં એવા અજીબી છે જેને કોઈની પડી નથી. મારી માતા બેન સિકંદરે કીધું બાબા મેં સિકંદર. પેલા મહારાજે શું કીધું ખબર? ભાઈ મારે હું લેવા દેવા, તું સિકંદર હોય. મારે તારું કઈ જોઈતું જ નથી. મને તારું કઈ જોઈતું જ નથી. તું જે હોય તને મુબારક. સિકંદર ને એમ થયું કે હું આવ્યો ને ઉભો નહીં થયો, મહારાજ કોઈ તેજસ્વી લાગે. એટલે ને ધીમે રહીને કીધું કે મહારાજ હું સિકંદર ક્યાં ચાલ્યો ખબર છે તમને? મહારાજ કહે નહીં. તો સાંભળો મહારાજ, હું દુનિયા જીતવા ચાલ્યો. ક્યાં ચાલ્યો? દુનિયા જીતવા. વાહ. મહારાજ કહે બહુ સરસ. એટલે શું કરીશ? કે પહેલા હું નેપાળ જીતીશ. વાહ. પછી હું પાકિસ્તાન જીતીશ. વાહ. પછી હું ભારત જીતીશ. વાહ. પછી અફઘાનિસ્તાન જીતીશ. વાહ. છેલ્લે બોલતા મહારાજે પૂછ્યું પછી? સિકંદર કે મહારાજ હું આખી દુનિયા જીતીશ. મહારાજ કહે વાહ. પછી હું? ત્યારે સિકંદર ધીમે રહીને બોલ્યો છેલ્લે કે બધું જીતીને મહારાજ પછી છેલ્લે હું આરામ કરીશ. બધું જીતીને છેલ્લે હું આરામ કરીશ. તો બોલો દિગંબર બાવો કે બધી માથાકૂટ કરવા હું આરામ જ કરું છું. મારી બાજુમાં હુઈ જાય શાંતિથી. એ બધું જીતીને જો તું આરામ જ કરવાનો હોય, કોકના આતરડી બારીને તું આરામ જ કરવાનો હોય તો મારી બાજુમાં હુઈ જાય ને હું તો જ છું. જબ ગયા દુનિયા સે દોનો હાથ ખાલી પે હે. એટલા માટે હું ઘણી કથામાં કહું મારી માતા બહેનો કે બધું જીતીને છેલ્લે આરામ જ કરવાનો. અને આરામ ક્યાં કરવાનો? બધાને ખબર છે 4 જ જણા આરામ આપીને લઈ જશે.
એટલે જીવનમાં શાંતિની બહુ જરૂર છે. એટલે સિકંદર ગયા ને તો દોનો હાથ અને એટલે કવાલી છે મને બહુ ગમે આ લીધી. બે હાથ ઉપર કરી શું ગાયું? याद रंग सिकंदर ले मौसमी खाली जब गया दुनिया से दोनों हाथ खाली दोनों हाथ ઉપર કરી जमाने कोई समाज खाड़ा कैसे कैसे रुस्तमों का सिकंदर ने कीधु कि जब गया दुनिया से तो दोनों हाथ खाली थे. દુનિયામાં સિકંદરે બતાવી દીધું. એ મારી માતાઓ બહેનો મને બહુ પ્રૂફ સાથે વાત નથી કરતો પણ સાંભળજો. સિકંદર જ્યારે ભારત જીતવા આવતો હતો ત્યારે એના ગુરુ ટોરસ, આ વાત બહુ વખત પછી આજે મને યાદ આવી છે, યાદ રાખજો તમામનું. મને એના ગુરુ ટોરસ પાસે ગયો પ્રવીણભાઈ અને આ ગુરુ ટોરસ ને કીધું કે હે ગુરુજી હું ભારત જીતવા જાઉં છું, બોલો ત્યાંથી શું લઈ આવું? અને ત્યારે એને કીધું ગુરુજીએ કે હે સિકંદર જો તું ભારત જીતવા જાય ને તો ભારતમાંથી 3 વસ્તુ લઈ આવજે. સાંભળજો સાહેબ, જેને દુનિયા જંકે છે એવા દેશમાં આપણો જન્મ થયો છે.
કે 3 વસ્તુ લઈ આવજે. સિકંદરને કીધું પહેલું શું લઈ આવજે? તો પહેલા તું જેવો જાય ને તેવો પહેલા એક ભારતમાંથી તું શ્રીમદ ભાગવત ગીતાજીનું પુસ્તક લઈ આવજે. સિકંદરના ગુરુએ મંગાવ્યું. પહેલું તું શ્રીમદ ભાગવત ગીતાનું પુસ્તક લઈ આવજે. બીજું કે તું જાય ને તમારા યમુનાજીની રેત લઈ આવજે. સિકંદરનો ગુરુ બોલે, સિકંદરનો ગુરુ બોલે શું માંગે? શ્રીમદ ભાગવત ગીતાનું પુસ્તક લઈ આવજે. પછી કીધું યમુનાજીની રેત લઈ આવજે. આ યમુનાની રેત એટલી પવિત્ર છે સાહેબ. મારો કનૈયો છે આરોગ્ય એ પવિત્ર છે. અને એટલા માટે હું ઘણી કથામાં કહું કે વૃંદાવન જાઓ. વૃંદાવન એમાં એક ભૂમિ છે, તમે બધા કદાચ જઈ આવ્યા હશે. એ ભૂમિનું નામ છે રમણ રેતી. શું નામ છે? રમણ રેતી. એ રમણ રેતીમાં દર્શન કરવાનું મહત્વ નથી. રમણ રેતીમાં મંદિર નથી. રમણ રેતીમાં શેનું મહત્વ છે? ત્યાં જઈને આમ સૂઈ જવાનું અને પછી આમ આલોટું 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 અમે દિવાલ સુધી જવાનું. અને સાહેબ એ યમુનાની રેતી તમારા શરીરને સ્પર્શ કરી જાય ને તો તમને મોક્ષ પ્રાપ્ત થાય એવી મારા કૃષ્ણની ભૂમિ છે મારી વાત. અને હું નથી કહેતો સિકંદરનો ગુરુ કહે કે પહેલા તું શ્રીમદ ભાગવતનું પુસ્તક લઈ આવજે, ગીતાનું. હવે સાંભળજો કથા. બીજું યમુનાજીની રેત લઈ આવજે. સિકંદરને કીધું ત્રીજું શું લઈ આવજે? તો ત્રીજું તું એક ભારતમાંથી સાચો સંત લઈ આવજે. મારે દર્શન કરવા છે. અને સિકંદર જ્યારે આવ્યો અને ભારતમાં સાચો સંતને મળવા ગયો કે સાચો સંત કોણ? અને એ સંત જ્યારે સમાધિમાં હતા, હિન્દુસ્તાનનો સંત, જે દેશમાં આપણો જન્મ થયો ત્યાંનો સંત. સાહેબ ભાગ્ય ફરી જાય માનવીના. યાદ રાખજો, કોઈ સારો સંતનો માથા પર હાથ ફરી જાય ને તમારો બેડો પાર થઈ જાય. મારી માતો બહેનો, તમારું ભાગ્ય ફરી જાય.